અહીંયા જે તમને સ્ક્રીન ઉપર પેપર દેખાઈ રહ્યું છે એ છે ગુજરાત બોર્ડ 27 ફેબ્રુઆરી 2025નું પેપર છે. હવે આ પેપરની અંદર પહેલી વાર આવા ટાઈપના ક્વેશ્ચન એડ થયા છે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ. અહીંયા તમને ક્લિયરલી દેખાતું હશે કે ક્વેશ્ચન નંબર 2 આપેલો છે, પછી આપેલું છે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ અને ફરીવાર ક્વેશ્ચન નંબર 2 આપેલો છે. એવી જ રીતે તમે આગળ જોઈ શકો છો. અહીંયા જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 8ની પછી લખેલું છે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ, ફરીવાર ક્વેશ્ચન નંબર 8 આપેલો છે. ક્વેશ્ચન નંબર 12ની અંદર પણ સેમ આપેલું છે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ. હવે આની અંદર ઘણા બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન છે કે આની અંદરથી કયો ક્વેશ્ચન તમારે એટેમ્પ્ટ કરવાનું હતું. તો 23 નંબરના ક્વેશ્ચન ઉપરથી જુઓ કે 23 નંબરનો ક્વેશ્ચન છે, ફરીવાર લખેલું છે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ અને પછી ફરીવાર ક્વેશ્ચન નંબર 23 છે. તો હવે જો ક્વેશ્ચન નંબર 23 તમે ધ્યાનથી જુઓ તો એક સર્કિટ વાળો ક્વેશ્ચન છે અને 20 એની પછી લખ્યું છે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ. તો બ્લાઇન્ડ સ્ટુડન્ટ તો સર્કિટ વાળા ક્વેશ્ચન કરી નથી શકવાના. તો આ જે 23 નંબરનો ક્વેશ્ચન હતો એ જે ક્વેશ્ચન હતું એ ક્વેશ્ચન બધાએ એટેમ્પ્ટ કરવાનો હતો. ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ મીન્સ બ્લાઇન્ડ સ્ટુડન્ટે કયો ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાનો હતો? એસ્ટિમેટ ધ એવરેજ ડ્રિફ્ટ સ્પીડ વાળો ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાનો હતો. હવે આની અંદર પ્રોબ્લેમ કઈ જગ્યાએ થયો છે કે ઘણા બધા એક્ઝામ સેન્ટરની અંદર ઘણા બધા સુપરવાઇઝરે ક્વેશ્ચન નંબર કયા ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાનું કીધું છે, આ જે બિલો ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન અહીંયા એટેમ્પ્ટ કરવાનું કીધું છે સ્ટુડન્ટને. તો જેના કારણે ઘણી બધી કન્ફ્યુઝન થઈ છે કે ઘણા બધા સ્ટુડન્ટે અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન એટેમ્પ્ટ એક્ઝામની અંદર કર્યા છે. તો આ જે ક્વેશ્ચન હતા એ તો ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે હતા. બ્લોક સુપરવાઇઝરે ઘણી જગ્યાએ મિસ્ટેક કરેલી છે કે એમણે સ્ટુડન્ટને નીચેના ક્વેશ્ચન એટેમ્પ્ટ કરવાનું કીધું છે. ઘણી જગ્યાએ પ્રોબ્લેમ એવી થઈ છે કે ઘણા સ્ટુડન્ટે પૂછ્યું નથી અથવા સુપરવાઇઝરે રોંગ કીધું છે. ઘણા બ્લોકની અંદર એવો પણ પ્રોબ્લેમ થયો છે કે સુપરવાઇઝરે પહેલાં કીધું કે ઉપરનો ક્વેશ્ચન લખો, આફ્ટર 5 મિનિટ્સ એવું કીધું કે નીચેનો ક્વેશ્ચન લખો, ફરીવાર કીધું કે ઉપરનો ક્વેશ્ચન લખો. તો એના કારણે સ્ટુડન્ટ પણ એટલા કન્ફ્યુઝ થઈ ગયા કે ઘણા બધા હોશિયાર સ્ટુડન્ટોએ આ ક્વેશ્ચનને ઇવન એટેમ્પ્ટ પણ કરવાની ટ્રાય નથી કરી. એ લોકોએ આ ક્વેશ્ચન આવડતા હોવા છતાં બીજા ક્વેશ્ચન લખવાની ટ્રાય કરી છે. તો આ કેસની અંદર અને આવું ગુજરાત બોર્ડની અંદર ફર્સ્ટ ટાઈમ આવું પેપર છે કે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન જોડે આપેલા છે અને આ વખતે લખી દીધા છે કે કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ ઘણા બધા સેન્ટરની અંદર એ નીચેના ક્વેશ્ચન લખવા માટે કીધેલું છે. તો ઘણા બધા સ્ટુડન્ટે આ બધા ક્વેશ્ચન એટેમ્પ્ટ કર્યા છે તો એના માર્ક્સ મળે એવી ગુજરાત બોર્ડને નમ્ર વિનંતી છે. તો થોડીક ક્લેરિફિકેશનની જરૂર છે કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ ઘરે આવીને રડતા હશે કે આ ક્વેશ્ચન એ લોકોએ ઊંધા લખી દીધા છે, પણ આવું ફર્સ્ટ ટાઈમ છે. તો એટલીસ્ટ ગુજરાત બોર્ડ આ ક્વેશ્ચનના માર્ક્સ આપે એવી ગુજરાત બોર્ડને નમ્ર વિનંતી છે. ધન્યવાદ.